રાજકોટમાં થોરિયાળી ગામે હત્યા થતા ચકચાર મચી ગઈ હતી। હત્યારાઓને શોધવા પોલીસે દોડાદોડ કરી મૂકી હતી અને આખરે પોલીસે હત્યારાઓને ઝડપી લીધા અને હત્યારાઓને ઝડપ્યા બાદ પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ્સ પણ છોડવા પડ્યા હતા, કારણ કે આ હત્યારાઓ સામે, આરોપીઓ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને એટલા માટે જ જે રાજકોટના વિંછિયામાં થોરિયાળીમાં 7 લોકોને અટકાયત કરવામાં આવી હતી। અહીંના જ એક વ્યક્તિ કે જેમણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી અને તેમને જ્યારે આઈસર ટ્રક રિપેર કરવા આવ્યા ત્યારે તેમનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું। દંડા, લાકડી અને કુહાડીના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી। એ બાદ પોલીસે જ્યારે આજે આરોપીઓને ઝડપી અને તેમનું સરઘસ કાઢ્યું હતું, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોના ટોળે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા થોડો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને એ બાબતે આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી અને એ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી ત્યારે જ્યારે 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। કુલ 7 લોકો હતા, એકને પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે વધુ 6 ને ઝડપી પાડવામાં આવ્યા છે અને ત્યારે સરઘસ કરતી વખતે, સરઘસ કાઢતી વખતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। દેવરાજ પાસેથી વિગતે જાણીએ। દેવરાજ, વિંછિયાની અંદર જે લોકોની જે માંગ હતી કે આરોપીને જે પકડ્યા છે તેનું સરઘસ કાઢવામાં આવે એવી માંગ હતી, એને લઈને અને જુદા જુદા વિસ્તારમાંથી, ગામમાંથી મોટી સંખ્યામાં જે લોકો જે ઉપસ્થિત થયા હતા, જેને લઈને લોકોની જે માંગ હતી સરઘસ કાઢવામાં, લોકો વધારે સંખ્યામાં હોય, સરઘસ કાઢે તેવી સ્થિતિ ન હોય ત્યારે પોલીસને ધ્યાનમાં રાખીને સરઘસની ના પાડતા લોકો ઉશ્કેરાયા હતા અને પથ્થરમારો થયો હતો અને ટીયર ગેસ જેટલા છોડવામાં આવ્યા હતા। 5 જેટલા જે પોલીસ કર્મી છે એને પણ ઈજા પહોંચી હતી અને જે સરકારી જે ગાડી છે, વાહન છે, એની પણ પથ્થરમારો થયો હતો। સરકારી મિલકતને જે નુકસાન કરવામાં આવ્યું હતું।